હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ઘણા બધા એમ કહેતા હોય છે કે આપણે લડ્ડુ ગોપાલની સેવા કરીએ છીએ તો એમને જમવામાં લસણ ડુંગળી વગરનું કેવી રીતે આપવું, કેવું બનાવવું, જરાય સ્વાદ નથી આવતો. તો આજે હું તમને બતાવું છું. મેં ટીંડોળાની સબ્જી છે, એકલા ટીંડોળા તેલમાં ફ્રાય કર્યા છે. એમાં તમે જોઈ શકો હળદર, મીઠું, મરચું અને મેં જે ઘરે ગરમ મસાલો બનાવું છું ને, બસ એ જ મસાલો એડ કર્યો છે. અને તમે જોઈ શકો છો કે શાક કેવું બને છે. આ જો મેં થોડું બસ પાણી ઉમેર્યું છે. એમાં હળદર, મીઠું, મરચું અને ગરમ મસાલો, 2 ચમચી ઓઇલ અને જીરાનો વઘાર કર્યો છે. બસ એટલું જ છે ને ટીંડોળા નાખ્યા છે. બસ હવે આને હું છે ને 10-1 મિનિટ સુધી થવા દઈશ. શાક તમે જોઈ શકો છો કે વગર લસણ અને ડુંગળી વગર પણ શાકનો ટેસ્ટ આવી શકે છે. એવું નહીં હોતું કે લસણ ને ડુંગળી નાખીને બનાવવું જોઈએ. આ તમે જુઓ છો ટીંડોળાને સબ્જી જોઈ શકો છો, એકલા જ તેલમાં જ થઈ ગયા છે મસ્ત એવા. જો તેલ પણ છૂટું પડી ગયું છે આજુબાજુમાંથી અને ટીંડોળા પણ કમ્પ્લીટ ચડી ગયા છે. તો તમે આવી જ રીતે બનાવી શકો છો અને ટેસ્ટ પણ બહુ સારો આવે છે. તો ક્યારે પણ ટ્રાય કરજો. હવે હું રોટલી બનાવું છું લડ્ડુ ગોપાલ માટે. મેં કીધું હારેથી હવે એમને જમવાનો ટાઈમ થઈ જ ગયો છે તો એમના માટે હવે બનાવી દઈએ. ભોગ લગાવવાનો ટાઈમ થઈ ગયો છે. બપોરના 12 વાગ્યામાં જમણવાર કરાવું છું એમને. તો 12 વાગ્યામાં એમના માટે સબ્જી અને રોટી બેવ બનાવું છું. હું નોર્મલી ખાવા જે આપણે ખાઈએ છીએ ને, બસ એ જ વસ્તુનો ભોગ લગાવું છું એમને. પછી જ્યારે ટાઈમ મળે ત્યારે ફ્રૂટ, માખણ એવું બધું આપતી રહું છું આખો દિવસ. પણ અત્યારે તમે સબ્જી ને રોટી જ બનાવી છે એમના માટે. બપોરના જમવામાં હું પહોંચી ગઈ છું રૂમમાં ઉપર. આ જોઈ લો મારા વ્રજ ને બધા બેઠા જ છે. ભૂખ લાગી ગઈ જ છે. આમે 12 વાગી ગયા છે. આજ તો મોડું બી થઈ ગયું છે. આમ તો 10:30-11 વાગ્યા સુધીમાં ફ્રૂટ્સને એવું ખવડાવીને મિશ્રીનું થોડું ફૂલ સરખું કરી લીધું. એક ફૂલ એને અર્પણ કરી લીધું. તુલસીપત્ર મૂકી દીધું જમવામાં. હવે છે ને આપણે ઘંટડી વગાડી અને જમાડી દઈએ. હું એક શ્લોક બોલું છું. ત્વદીય વસ્તુ ગોવિંદ તુંભમેવ સમર્પણ ગૃહાણ સમુખ ભૂત્વા પ્રસિદ્ધ પરમેશ્વર. આ શ્લોક બોલી એમને જમવાનું અર્પણ કરું છું. શાંતિથી જમાડું છું. હું પહેલાં ભોગ છે ને હંમેશા રાધા રાણીને ખવડાવું છું, કેમ કે રાધા રાણીના ખાધા વગર ભોગ અધૂરો છે. ત્યાં સુધી કૃષ્ણ ભોગ અર્પણ કરતા નથી. એટલે હું છે ને પહેલાં હંમેશા રાધા રાણીને ખવડાવી, પછી બધાને ગોપીનાથને ખવડાવી દીધું, પછી વ્રજ, ગોપાલ અને હજુ આમનું નામકરણ બાકી છે. માધવ છે, આમ તો માધવ જ કહીશ. મારે એ કાલે છઠ્ઠી છે તો એમનું નામકરણ કાલે કરવાનું છે. અને આ શાલિગ્રામ ભગવાન છે, એમને પણ જોડે જોડે જમાડી લઉં છું. બધાને એક જ થાળમાં જમાડું છું. અને આ પાણી મૂક્યું છે. હવે આપણે જમવાનું આપીને નીચે